રાંડીરાન રાજપૂતાણીનો 7 કોટનો એક જ દીકરો હતો. ધણી મરતાં ચૂડા દરબારે તેમની જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીના રાજ. બાપુ, લાજ કાઢીને વિધવા રાજપૂતાણી દરબારની ડેલીએ ઊભી રહી. બાપુ, આજ અમારે બેઠાની ડાળ ભાંગે છે અને દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઈને ઊભો રહેશે હો. દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખંભે તરવાર અને બીજે ખંભે પાણીની ભંભલી. એમ જુવાન અભલો હંમેશા શાંતિ હાકે છે. એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની કિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગથડાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતા અભલે તરગાયો સાંભળ્યો. સાંભળતાં જ એણે ગળગળતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગ જાય છે. ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ આવે છે. રાયસંગજી વેણને બરોબર વળોટી ગયા. તે જ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઊભા ઊભા કાઠીના ઘોડા ખોખારી રહ્યા છે. બાપુ, અભે બૂમ પાડી, બાપુ થોડીક વાર વેણમાં ઊભા રહો અને મારું ધીંગાણું જોઈ લ્યો. અભા બેટા, વેણ તો રાસવા વાંસે રહી ગઈ. હવે હું પાછા ડગલા સી રીતે દઉં? મારું મોત બગડે દીકરા. બહુ સારું બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે. એટલું બોલી ને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા, રજપૂતો થોડા હતા. રાયસંગજીને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા. મરતો મરતો અભો ઉઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલી આપી ને અભે યાદ દીધું. બાપુ, આ પાણી માનું વેણ. અભલા બેટા, તારી ખાંભી મારા ખોળામાં. રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા. બેઉના પ્રાણ છૂટી ગયા. આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે 2 જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગની. આજ પણ અભલાની ખાંભી દરબારના ખોળામાં એમ બોલાય છે. મિત્રો, તમને આ ઐતિહાસિક સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.